સુરતીઓ દરેક તહેવારને ખૂબ જ મોજ શોખથી ઉજવતા હોય છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે. 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસો પહેલા જ પતંગ ચગાવવાની શરૂઆત થઈ જાય છે. તેમજ વાસી ઉત્તરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે. સુરત શહેરમાં 120 કરતાં પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા સમયે મોતનું સંકટ તેમના પર રેલાતું હોય છે. જેને પગલે વાહન ચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડભોલી જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાયણ તહેવાર દરમિયાન પતંગના માઝાના કારણે ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે. ખાસ કરીને વાહન ચાલકો જ્યારે બ્રિજ પરથી પસાર થાય છે તે દરમિયાન દોરી માર્ગમાં આવી જાય છે અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એટલું જ નહીં, ઘણા કિસ્સાઓમાં તો વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તો નાક અને કાન કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે. જેને પગલે જહાંગીરપુરા ડભોલી વિસ્તારના બ્રિજ પરથી તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ ઉપર તાર લગાવી દેવાશે. બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઘણા એવા બ્રિજ અને ફ્લાયઓવર છે કે જે ઉત્તરાયણના દિવસો દરમિયાન 2 થી 3 દિવસ સુધી બંધ રાખવામાં આવે છે, કારણ કે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પતંગના માઝાના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે અથવા તો મોતને પણ ભેટતા હોય છે. આ અકસ્માતોને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની બંને બાજુએ તાર લગાવી દેવામાં આવ્યા છે, જેથી કરીને માઝો નીચે સુધી ન આવે અને વાહન ચાલકોના ગળામાં કે અન્ય જગ્યાએ ભરાઈ ન જાય. પોલીસ કમિશનર દ્વારા પણ વાહન ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ દરમિયાન કેટલાક બ્રિજને બંધ કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાનું જાહેરનામું પણ બહાર પાડતા હોય છે. તેમજ બ્રિજ સિટી હોવાને કારણે અનેક બ્રિજ ઉપર કામગીરી ઝડપથી પૂર્ણ થવા માટે અત્યારથી જ બ્રિજની બંને બાજુએ તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેને કારણે વાહન ચાલકોને મોતનું જોખમ ખૂબ જ ઓછું થઈ જાય છે. બ્રિજની આજુબાજુ લગાવવામાં આવતા તારના કારણે વાહન ચાલકોને મોટી રાહત થઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.